આજે આપણે કાચા કેળાની લાઈવ કેળા વેફર બનાવીશું। જેવી બહાર મળે છે એનાથી પણ સરસ ક્રિસ્પી અને કડક ઘરે બને છે। એને બનાવવા માટે તમારે કેળાની છાલ ઉતારી લેવાની અને ડાયરેક્ટ તેલમાં જ એની સ્લાઈસ કરવાની હોય છે। તમે તેલ મૂકો ને તો તેલમાં તમારે બે ચાર ચપટી મીઠું નાખી દેવાનું હોય છે। જે તમે મીઠું નાખી દેશો ને તો તમારી મીઠાવાળી જ વેફર બહાર આવશે, તળાઈને મીઠાવાળી જ બહાર આવશે। અને તમારે બહાર આવ્યા પછી તમે એની ઉપર મરચું નાખી શકો છો, અથવા તમને ભાવતી હોય તો તમે મરીનો પાવડર નાખી શકો છો, અથવા એકલી મીઠાવાળી પણ તમે એને વાપરી શકો છો। તેલમાં મીઠું નાખીને કરવાથી એટલો ફેર પડે કે તમારે મીઠાવાળી જ વેફર થઈને આવે, કેળાની અંદર મીઠું ચડી જાય છે અને તમારે કેળાની વેફર બહાર કાઢ્યા પછી એની ઉપર મીઠાના પાણીનો છંટકાવ નથી કરવો પડતો હતો। આ રીતે તમે એક વખત કરી જોજો। તમારી કેળાની વેફર કેવી બને છે એ મને તમે કોમેન્ટમાં લખીને જરૂરથી કહેજો। થેન્ક યુ।